જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 60. ચિંતન કુમાર, ઉઠો. તેના બેડરૂમના હદ ખુલ્લા બારણે ટકોરા મારીને તુલસીએ ટહુકો કરતાં કહ્યું, હું ચા બનાવું ત્યાં સુધીમાં બ્રશ કરીને તૈયાર થઈ જા. સવારના પહોરમાં પોતાના નામ સાથે કુમાર જોડાયેલું સાંભળીને પથારીમાં આંખ મીચીને પડેલા ચિંતનથી મલકી જવાયું. તુલસી દેવી આજ કંઈક જુદા જ મૂડમાં લાગે છે. ગુરુવારે સવારે સ્મૃતિના અંતિમ છેડે પહોંચી ગયા પછીના આ 3 દિવસ દરમિયાન તુલસીનો મિજાજ સમુદ્રની ભરતી ઓટ જેવો રહ્યો હતો. ક્યારેક એ વિચારે ચડી જતી તો કોઈક વાર પરાણે વાતોને વળગી જતી. એ વિચાર કરતી હોય ત્યારે એને વતાવી નહીં. માનસશાસ્ત્રી માર્ગરેટે ચિંતનને ખાસ ભલામણ કરી રાખેલી. વિચારમાં રહે એનો વાંધો નહીં, પણ બહુ ઉદાસ ન રહેવી જોઈએ, અને એ કોઈ પણ સવાલ કરે ત્યારે તેને ઉડાવ જવાબ આપી દેવાની ભૂલ નહીં કરવી. પોતાની મેળે એ જે વાત ઉચ્ચારે તેમાં આપણે ઓતપ્રોત થઈ જવું, પણ સામે ચાલીને સવાલો પૂછી પરેશાન નહીં કરવી. તુલસીના ઈલાજમાં માર્ગરેટનો પેલો પ્રયોગ સચોટ પુરવાર થયા પછી ચિંતન તેમની સૂચનાને આજ્ઞા માનીને તેનો અમલ કરતો થઈ ગયો હતો. તેની હાજરી વિસરી જઈને તુલસી વિચારે ચડી જતી ત્યારે પોતે પેલા બીજા માણસના કાંટાથી મનને ખોતરવા માંડતો. પહેલીવાર તુલસીએ બીજા માણસવાળો ભેદ ઉચ્ચાર્યો ત્યારે તુલસીની ભ્રમણા હશે એવી દલીલથી મનને વાળતો રહેલો. હેપતાઈ જવાય એવી એ વિકટ અવસ્થામાં તુલસીને ત્રીજા હાથનો ભ્રમ થયો હશે. પણ રબરના મોજાવાળા પંજાએ મારું મોં દાબી દીધું હતું. એ શબ્દોએ ચિંતનનો પીછો છોડ્યો નહીં. હોસ્પિટલના ડ્રેસિંગ હોલમાં તુલસી બેહોશ હાલતમાં મળી આવી ત્યારે હોલના પાછલા દરવાજાના પગથિયા પાસે રબરનું મોજું પડ્યું હોવાની વાત ચિંતનના સાંભળવામાં આવી હતી. ત્યાર પછી એક જ વાર રબરના મોજા પર અછડતી ચર્ચા સાંભળવા મળેલી. ક્યારેક કોઈ આધેડ વયની નર્સે માથાના સફેદ વાળને કાળા કરવા માટે ડાય લગાડતી વખતે રબરનું મોજું પહેર્યું હોય અને પછી એ જ ત્યાં રહી ગયું હોય એવા અનુમાન પર આવીને ચર્ચા આટોપી લેવામાં આવેલી. પરંતુ તુલસીની વાત સાંભળ્યા પછી રબરનું એ મોજું મહત્વનું બની જતું હતું. ભયગ્રસ્ત અવસ્થામાં ઘણી ચીજો માણસને નજરે ચડતી નથી, તેમ જે ચીજ પર નજર ચોંટી ગઈ હોય તેની યાદ મગજમાંથી ખસતી પણ નથી. ચિંતન જેમ જેમ વિચારતો ગયો તેમ તુલસીના કથનને સમર્થન સાંપડતું ગયું. સખારામે રબરના મોજાનો ઉપયોગ કર્યો હોય તો ઠેર ઠેર પડેલી તેની આંગળીની છાપ મળી ન હોત. એનો અર્થ એ જ કે તુલસીના મોં પર પડેલો રબરના મોજાનો પંજો બીજી જ વ્યક્તિનો હતો. સખારામે બહુ આસાનીથી ગુનાનો એકરાર કરી લીધો એ ત્યારે ન માનવા જેવું લાગ્યું હતું. તે હવે માનવા લાગવાનું કારણ પણ મળી રહે છે. પોતે ગુનો કબૂલી લે તો પોલીસે તેને ગુનેગાર ઠરાવવા માટે કેસની ઊંડી તપાસમાં પડવું ન પડે અને બીજો માણસ સંડોવાયો હોવાનો કોઈ વહેમ સુદ્ધા ન જાગે. તેનો અર્થ તો એ થાય કે બીજો માણસ કોઈ મહત્વની વ્યક્તિ હોવી જોઈએ, જેને બચાવી લેવા માટે સખારામે ગુનો પોતાના એકલાના જ માથે ઓઢી લીધો. પરંતુ સખારામ જેવાને સાથ આપવામાં બીજી કોઈ મહત્વની વ્યક્તિનો હેતુ શો? બસ આ સવાલ પર ચિંતનની વિચારધારાને બ્રેક લાગી જતી. એકવાર તો એ મુંબઈ કોલ જોડવા તૈયાર થઈ ગયો હતો. ડીન સાહેબને જાણ કરું કે તુલસીને બળાત્કારના પ્રયાસવાળી ઘટના યાદ આવી, તેમાં એક બીજો ફણગો ફૂટ્યો છે. આ બીજા માણસ વિશે તમને કોઈ વહેમ આવે છે? એ વખતે પોલીસ કમિશનર કોટવાલ સાથે તમારે ઘણી મસલતો ચાલેલી. તેમાં આવી શક્યતા વિચારી હતી ખરી? તુલસીના રૂમની બારીમાંથી ઘૂસીને તેને ઝેરી ઇન્જેક્શન આપવાનો પ્રયાસ થયેલો તેની કડી આ બીજા માણસ સાથે જોડી શકાય કે નહીં? પરંતુ કોલ કરવાના ઈરાદા પર તેણે છેલ્લી ઘડીએ બ્રેક મારી દેવી પડી હતી. 10-12 દિવસમાં તો મુંબઈ પાછા ફરવાનું જ છે. આવી વાત રૂબરૂમાં જ કરવી સારી. એકના એક વિચારનો રઘવાટ માણસને અત્યાચાર જેવો લાગવા માંડે ત્યારે રાહત મેળવવા મનને એ બીજા વિચાર તરફ ફંટાવે તેમ ચિંતન બીજા માણસને પડતો મૂકી વચ્ચે નવલચંદના વિચારે ચડી જતો. શુક્રવારે પેલા કરઝને હોટલ પરથી ફોન કરીને કહેલું, ડૉક્ટર, હમણાં જ વિયેનાથી મિસ્ટર શાહનો કોલ હતો. પૂછતા હતા કે બીજો રિપોર્ટ મેળવી લીધો. મેં કહ્યું કે આજે મળી જશે એટલે રાજી થયા. બોલો ડૉક્ટર, રિપોર્ટ તૈયાર કરી આપશો ને? હું તો રિપોર્ટ આપીશ જ, પણ તમે તમારા મિસ્ટર શાહ વિશે મને કાંઈક માહિતી આપશો કે નહીં મિસ્ટર કરઝન? જવાબમાં પહેલાંએ કહેલું, થોડી બાતમી મળી છે ડૉક્ટર. અમારા આ મિસ્ટર શાહને ફોન પર ઇન્ક્વાયરી કરતા હું સાંભળી ગયો. શેની ઇન્ક્વાયરી? થોડા દિવસ અગાઉ અહીં જીનીવામાં એક ઇન્ડિયન કાર એક્સિડન્ટમાં માર્યો ગયો એના માટે સત્તાવાળાને કંઈક પૂછપરછ કરતા હતા કહીને કરઝને ઉમેર્યું હતું, કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામેલો સેન નામનો એ માણસ સ્મગલર હતો. એવું તો અહીં છાપામાં પણ આવી ગયું. એટલે તમારું અનુમાન સાચું લાગે છે કે અમારા મિસ્ટર શાહ
સ્મગલિંગમાં સંડોવાયેલા છે. વધારે કંઈ જાણવા મળશે તો હું તમને જરૂર જાણ કરીશ ડૉક્ટર, કહીને પેલાએ ફોન મૂકી દીધા પછી ચિંતન વિચારમગ્ન બની ગયો હતો. સૂરજનારાયણ સ્મગલર ન હતો, ભૂતપૂર્વ પ્રધાનનો પુત્ર હતો એ વાત આ નવલચંદ જાણતો જ હોવો જોઈએ. છતાં તેણે સૂરજનારાયણ વિશે ઇન્ક્વાયરી કેમ કરી? શું એને જાણ હશે કે જગતનારાયણ સ્વિસ બેંકનો કોરો ચેક તુલસીને સોંપતા ગયા છે? તુલસી પાસેથી એ ચેક મેળવવા માટે સૂરજનારાયણ જીનીવા આવ્યો હતો એની નવલચંદને ખબર હશે? તુલસીની સંપૂર્ણ યાદદાસ્ત પાછી ન આવી હોય તો સૂરજનારાયણને એ ચેક મળ્યો નહીં હોય એવું પાકું કરવા માંગતો હશે. ચિંતન, તારે પથારીમાં જ પડ્યા રહેવું હોય તો હું તારી ચા પણ પી જાઉં છું. તુલસીનો બીજો સાથ પડ્યો ત્યારે સફાળા બેઠા થઈ જઈ ચિંતને બીજા માણસ અને નવલચંદ નામના બે પાટા પર દોરી જતા વિચારના એન્જિનને થંભાવી દેવું પડ્યું. કેમ, રાતે બરાબર ઊંઘ નહોતી આવી? ચિંતન ઝટપટ બ્રશ કરીને ડ્રોઈંગ રૂમમાં પહોંચ્યો ત્યારે કેટલીમાંથી કપમાં ચા રેડતી તુલસીએ ટકોર કરી. ઊંઘ ન આવવાનું કારણ મીઠા સપના છે કે કડવી ચિંતા? બેવ. આળસ મરડતા ચિંતનને ગો ટેબલની પાસે ખુરશીમાં ગોઠવાઈને તુલસીના રમૂજ મિજાજને પ્રોત્સાહન આપતા સંભળાવ્યું. એક આંખ મીઠા સપના પંપાડે છે તો બીજી આંખની ચિંતા સતાવે છે, એટલે તું એક આંખે સપના જોતો થઈ ગયો. ચાનો કપ તેના તરફ સરકાવતી તુલસી હસી પડી. તો સપનામાં ઘણું ત્રાસું દેખાતું હશે. હા, સપનામાં મેં મને લગ્ન મંડપમાં બેઠેલો જોયો. ચાનો એક ઘૂંટ પી લઈને ચિંતને આગળ ચલાવ્યું. એક આંખે સપનું જોતો હતો એટલે મને પરણમાં બેઠેલી કન્યા આખી ત્રાસી દેખાવા લાગી. બિચારી, તુલસીએ બનાવટી નિસાસો નાખ્યો. તો તને પરણ્યા પછી એ ત્રાસી જવાની. પરણ્યા પછી? એ તો પરણતા પહેલાં જ મારાથી ત્રાસી ગઈ છે. એમ? ચાનો કપ હોઠેથી હટાવી તુલસીએ સંભળાવ્યું. તારાથી ત્રાસી ગઈ હોવા છતાં તને પરણવા કેમ બેઠી? એ જ સવાલ મેં એને પૂછ્યો. તો શું જવાબ આપ્યો એણે? જવાબ બોલતા બોલતા ચિંતનથી હસી જવાયું. એ જવાબ આપે ત્યાર પહેલાં તો તે સાત પાડીને એક આંખનું સપનું ખંખેરી નાખ્યું. અરે રે, તો હવે એ બિચારીને તારી સાથે પરણવું જ પડશે, કહેતી તુલસી બાકીની ચા એક ઘૂંટડે ગટગટાવી ગઈ. ત્યાં સુધી ચિંતન હોઠ પાસે કપ રાખીને તુલસીના મુખભાવ પીતો રહ્યો. તુલસી, મને આ બહુ ગમ્યું. શું? ચાની ટ્રે ઊંચકવા માટે ઊભી થતી તુલસીએ અટકી જઈને પૂછ્યું. તને શું બહુ ગમ્યું ચિંતન? સવારે આ રીતે મીઠા સવાલો પૂછવાનું. બધા સવાલો મીઠા જ હોય એવું કાંઈ નથી. ચિંતને ખાલી કરેલો કપ ટ્રેમાં મૂકતી તુલસી બોલી ઉઠી. તને જેમ એક આંખે મીઠા સપના આવે અને બીજી આંખે કડવી ચિંતા સતાવે તેમ મારી એક જીભ પર કડવા મીઠા બંને પ્રકારના સવાલ આવે. દાખલા તરીકે, કહીને તેની સામે તાકી રહેલા ચિંતને માન્યું કે હમણાં એ કાંઈક કડવો છતાં રમૂજ સવાલ પૂછી નાખશે, પણ તેની ધારણા ખોટી ઠરી. તુલસીના મુખભાવ ઝડપથી પલટાઈ ગયા. હોઠ ભીડીને ફરી તેની સામે ખુરશી પર ગોઠવાઈ ગઈ. હું જે પૂછું તેનો જવાબ સાચા દિલથી આપીશ ચિંતન? તે જ્યારે જે કાંઈ પૂછ્યું છે તેના જવાબ મેં હંમેશા સાચા દિલથી જ આપ્યા છે, કહીને તેણે રમૂજ કરવા ઉમેર્યું. કારણ કે મારી પાસે સાચા ખોટા એમ બે દિલ નથી. પરંતુ તુલસીને એ રમૂજ સ્પર્શી શકી ન હોય તેમ એ ધીર ગંભીર બની ગઈ. ચિંતન, હું તને પૂછવા માંગતી હતી કે સવારે નાહીને પહેરેલી તાજી સાડીના છેડાને વળ દેતી તુલસીએ નીચી નજરે પૂછી લીધું. ડૉક્ટર શ્રીકાંતે મને ત્યજી દેવાનું સાચું કારણ શું હતું? મારી બેહોશી કે બળાત્કારના પ્રયાસની ઘટનાથી હું બદનામ થઈ એ? ચિંતન માટે એ સવાલ જેટલો અણધાર્યો હતો એટલો જ અકળાવનાર હતો. છતાં જવાબ આપવો જ હતો અને જવાબ ઉડાવ આપવો ન હતો તેમ બહુ વિચાર કરીને પણ આપવો ન હતો. તું જાણે છે તુલસી, હવે રોજ મારી નોટબુક વાંચવા માંડી છો એટલે તે વાંચ્યું જ હશે કે બળાત્કારના પ્રયાસવાળી બદનામીથી શ્રીકાંતભાઈ જરાય ડગ્યા ન હતા. જજ સાહેબે આ કારણસર પોતાના મનથી તત્કાળ સગાઈ ફોક કરી નાખી ત્યારે પણ શ્રીકાંતભાઈ તેમની સામે ઝઝૂમ્યા હતા. એમણે ઘેર જવાનું એ બંધ કરી દીધું હતું અને એક જ વર્ષમાં એ ઝૂકી ગયા. તુલસીના અવાજનો રણકો બદલાતો લાગ્યો, છતાં ચિંતન સ્વસ્થ રહ્યો. કારણ કે તું બેહોશીમાંથી ક્યારે બહાર આવીશ એવી શ્રીકાંતભાઈને ખાતરી ન હતી. એને બદલે એમ કેમ નથી કહેતો કે શ્રીકાંતને મારા કરતાં વધુ ભણેલી અને વધારે મોટા ઘરની કન્યા મળી એટલે હું ક્યારે બેહોશીમાંથી બહાર નહીં આવું એમ મન મનાવી લીધું. આજે તુલસી એકાએક શ્રીકાંત પર પ્રહાર કેમ કરવા લાગી? ચિંતન થોડીવાર માટે વિચારમાં પડી ગયો. પોતે બળાત્કારના પ્રયાસનો ભોગ બની એની આ પ્રતિક્રિયા હોવી જોઈએ. એકબીજા વચ્ચે મનદુખ થાય
તેને કારણે બે પ્રેમીઓ જુદા પડે તેનું દુઃખ સહ્ય હોય છે, પણ બેમાંથી એક આપત્તિમાં આવી પડે ત્યારે કોઈક સાથ છોડી જાય તેનો આઘાત અસહ્ય બની જાય છે. જેનું પડખું સેવવાનું હતું એ માણસ ખરે વખતે ઊભો ન રહ્યો. જો તુલસી, શ્રીકાંતભાઈ બહુ સારા માણસ છે, છતાં પણ આખરે તો એ માણસ છે. એ રાહ ન જોઈ શક્યા, કારણ કે કોમાના કોઈ પેશન્ટ ભાનમાં આવ્યાનું કદાપી બન્યું ન હતું. એની જગ્યાએ બીજો કોઈ પણ પુરુષ હોત તો વહેલી મોડી એની ધીરજ ખૂટી જ જાત. એમ બોલતી તુલસી તેની સામે એકીટશે જોવા લાગી. તું સાચું કહે છે ચિંતન? કેમ, તને શંકા લાગે છે તુલસી? હા, કહીને તુલસી તેને ચોંકાવતી બોલી. બીજો કોઈ પણ પુરુષ હોત તો એની ધીરજ ખૂટી જાત. એમ કહે છે તો પછી તારી ધીરજ કેમ ખૂટી ન ગઈ ચિંતન? હે? પોતે અણધાર્યો ઝપટાઈ ગયો હોય તેમ ચિંતનનું મોં અધખુલ્લું રહી ગયું. પ્રશ્ન પૂછીને જવાબની રાહ જોતી તુલસીની આંખોમાં પ્રશંસા હતી કે શંકા એ તેને સમજાયું નહીં. ચિંતન, ગઈકાલે આપણે લેક પર ફરવા ગયા ત્યારે રસ્તામાં ફૂટબોલની રમત જોતા ઊભા રહી ગયા હતા, એ યાદ છે ને? ચિંતનને થયું કે ગંભીર વાતમાંથી એકાએક ફૂટબોલના મેદાન તરફ કેમ વળી ગઈ. હા, યાદ છે તુલસી. આપણી જેમ એક છોકરો પણ મેદાનના છેવાડે ઊભો રમત જોતો હતો. એનો જમણો પગ ગોઠણ નીચેથી કપાયેલો હતો એટલે લાકડાની ઘોડીને ટેકે ઊભો હતો. અને ત્યારે તું નિસાસો નાખી બોલી ગયેલી કે બિચારાને 1 ફૂટ નથી એટલે ફૂટબોલ ન રમી શકવા બદલ કેવો ઉદાસ બની ઊભો છે. બોલતી તુલસીએ ઝડપભેર ઉમેર્યું. ત્યારે તને એને માટે દયા જાગી હતી ને ચિંતન? હા, કેમ? બોલાઈ ગયા પછી ચિંતનને તુલસીના ઈરાદાનું ભાન થયું, પણ હવે મોડું થઈ ચૂક્યું હતું. બસ, તો હું એ જ કહેવા માંગતી હતી. આ બિચારી તુલસી બળાત્કારના પ્રયાસનો ભોગ બનીને બદનામ થઈ ગઈ. હવે એનો હાથ પકડનારું કોણ? તને પણ મારા માટે એવી દયા જાગી હતી ને ચિંતન? તુલસી ચિંતનથી રાડ પડાઈ ગઈ, પણ આગળ બોલવાના શબ્દો સૂઝ્યા નહીં. ઊંચા અવાજે નહીં બોલ તો પણ મને સંભળાશે ચિંતન. મારા પ્રત્યેની તારી લાગણીમાં દયા ભળી એટલે તે ધીરજ રાખી હતી ને? એકી શ્વાસે બોલતી તુલસીએ ઉમેર્યું. સાચે સાચું કહી દેજે ચિંતન. હવે ચિંતન તેને તાકવા લાગ્યો. જરાય અસ્વસ્થ થયા વિના બોલવાનું નક્કી કરી નાખ્યું. એક તરફ કોઈ અજાણ્યો અપંગ છોકરો અને બીજી બાજુ બાળપણની મારી સખી તુલસી. બંને વચ્ચેના ભાવમાં કોઈ તફાવત ખરો કે નહીં? તફાવત એટલો જ કે એકને માટે દયાભાવ તો બીજાને પ્રત્યે ઉપકાર ભાવ. એ સિવાય એક ત્રીજો પણ ભાવ હોય છે તુલસી, જેને આપણે પ્રેમ તરીકે ઓળખીએ છીએ. જુસ્સાભેર બોલતા ચિંતનને સાંભળી તુલસી ચૂપ થઈ ગઈ. થોડી વાર કાંઈક વિચાર કરી લઈ ઊભી થઈને ચાની ટ્રે લેવા જતી હતી ત્યાં ચિંતને તેનું કાંડું પકડી લીધું. વાત અધૂરી છોડીને નહીં જા તુલસી. જે મારે તને ક્યારે કહેવું ન હતું હવે એ સાંભળતી જા. તેના અવાજમાં ઉગ્રતા નહીં પણ કોમળતા હતી. તારી યશોદા માસીની સાક્ષીએ મારા સ્વર્ગવાસી પપ્પાની છબી પર હાથ મૂકીને મેં પ્રતિજ્ઞા કરી હતી કે બધા ભલે તને છોડી દે પણ હું જીવનભર તારો સાથ છોડીશ નહીં. મારી એ પ્રતિજ્ઞામાં કયો ભાવ હશે એ હવે તું નક્કી કરી લેજે તુલસી. કહીને પોતે પકડેલા તુલસીના હાથની આંગળીની અંગૂઠી નિહાળતો રહ્યો. મેં નક્કી કરી નાખ્યું ચિંતન. બીજા હાથે માથાના વેરવિખેર વાળને ઠીકઠાક કરતી તુલસી બોલી ગઈ. જીવનભર સાથ નિભાવવાની પ્રતિજ્ઞા જરૂર પાડજે, પણ અત્યારે તો મારો હાથ છોડી દે. હાથ છોડી દેવાનું કહેતી હોવા છતાં હાથ ન છોડવા માંગતી હોય તેમ સ્થિર થઈને ઊભેલી તુલસીનું મુગ્ધ સ્મિત ઝીલતો ચિંતન ઊંચી ડોક રાખી એમ જ બેસી રહ્યો. અચાનક દરવાજાની ઘંટી વાગી ઉઠી એટલે ઘરના એકાંતમાં પરસ્પરની નિકટતા માણી રહેલા બે જુવાન હૈયા કોઈક વડીલ આવી પડે ત્યારે ભડકીને અલગ થઈ જાય તેમ ચિંતને તુલસીનો હાથ છોડી દેવો પડ્યો અને તુલસીએ ચાની ટ્રે સાથે કિચન તરફ દોટ મૂકવી પડી. અત્યારે વળી કોણ આવી ચડ્યું હશે? એવા કુતૂહલથી ચિંતને બારણું ઉઘાડ્યું તો સ્વિસ ડૉક્ટરનું ગુડ મોર્નિંગ યંગ ડૉક્ટર સાંભળવા મળ્યું. તેમની સાથે જીનીવાના CID ઓફિસર બર્ટનને જોઈ ચિંતન વધારે ચોંક્યો. ઓહ, આપ! જોયું ને ડૉક્ટર લેમ્બર્ટ, મેં કહ્યું હતું તેમ ફોન કરીને આવ્યા હોત તો? અંદર દાખલ થતાં બર્ટને મજાક છેડી. અમારી બાબતમાં આવું જ બને. અમે કોઈને અમસ્તા જ અણધાર્યા મળવા જઈએ તો પણ આવકારમાં આશ્ચર્ય કે આઘાતના ભાવ જ જોવા મળે છે. કારણ કે તમારો વ્યવહાર જ લોકોને આઘાત અપાવવાનો છે. સ્વિસ ડૉક્ટર બોલતા હતા ત્યાં તુલસી રસોડામાંથી આવતી દેખાઈ એટલે ઉમેર્યું. અત્યારે પણ તમે આ બંનેને આઘાત આપવા જ આવ્યા છો ને? સાંભળીને ચિંતન તુલસીની નજર ક્ષણવાર માટે મળીને ફંટાઈ ગઈ. સુરત નારાયણવાળો મામલો ફરી ઉખડ્યો કે શું?
ચિંતનની ચિંતા વધી ગઈ, કારણ કે સૂરજનારાયણની ગન પોતાના કબજામાં હતી. તુલસીએ ચા કોફીનો વિવેક કર્યો, પણ બંનેએ ઇનકાર કર્યો. હું તમને બંનેને નિમંત્રણ આપવા આવ્યો છું. આગમનનું કારણ જણાવી દેતા બર્ટને કહ્યું, આજે રાત્રે મારે ઘરે ડિનર પાર્ટી રાખી છે અને તમારે બંનેએ ડૉક્ટર લેમ્બર્ટના ગેસ્ટ તરીકે ખાસ આવવાનું છે. થેન્ક્સ ફોર ધી ઇન્વિટેશન, કહીને ચિંતને તુલસી તરફ જોયું. મને તો આવામાં વાંધો નથી, પણ એમને. ત્યારે તુલસી આનાકાનીના ભાવ સાથે સ્વિસ ડૉક્ટર તરફ જોવા લાગી. ડૉક્ટર લેમ્બર્ટ એનું મન કળી ગયા હોય તેમ મરક્યા. મિસ્ટર બર્ટન, તુલસી તમારી પાર્ટીમાં એક શરતે જ આવશે. ત્યાં કોઈએ તેની દિવ્ય શક્તિની વાત ઉચ્ચારવાની નહીં, એની હું ખાતરી આપું છું, કહેતા બર્ટને ઉમેર્યું. પણ તમારા બેમાંથી કોઈક તો પૂછો કે આ પાર્ટી આપવાનું કારણ શું છે? કઈ ખુશાલીમાં મેં આ પાર્ટી યોજી છે એ જાણવાની ઈચ્છા નથી જાગતી તમને? અમને એમ કે ખુશાલીનું કારણ તમે પાર્ટીમાં જાહેર કરવા માંગતા હશો. ચિંતને હાજર જવાબી અજમાવી. સામેથી કારણ જાણવાનું અજુગતું ગણાય. અરે, એ કારણ કહેવા માટે તો ફોનથી નિમંત્રણ આપવાને બદલે હું રૂબરૂ આવ્યો, કહી દેવાની ચટપટી થતી હોય તેમ બર્ટને કારણ જણાવી દીધું. મને પ્રમોશન મળ્યું. આજ 1 ઓગસ્ટથી હું CID ચીફ બની ગયો. સાંભળીને ચિંતન તુલસીના ચહેરા ખુશાલીથી ચમકી ઉઠ્યા. CID ચીફને મારા કોંગ્રેચ્યુલેશન્સ. ચિંતને સોફામાંથી અડધા ઊભા થઈ મિસ્ટર બર્ટન સાથે હાથ મિલાવ્યા અને તુલસીએ પોતાના જ બંને હાથ જોડીને સ્મિત સાથે અભિનંદન આપ્યા. બર્ટને હર્ષભેર બંનેના અભિનંદન તો ઝીલ્યા, પણ એટલાથી સંતોષ ન થયો હોય તેમ વધારાની અપેક્ષા સાથે ચિંતન તુલસીને વારાફરતી જોતા રહ્યા અને તેની એ હાલત પર સ્વિસ ડૉક્ટર મનોમન હરખાતા રહ્યા. તમે બંને પણ ખરા છો. છેવટે બર્ટને જ બોલવું પડ્યું. પ્રમોશનનું કારણ કેમ પૂછતા નથી? ત્યારે તુલસી ચિંતનને એકબીજા સામે જોવું પડ્યું. પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયેલો વિદ્યાર્થી પોતાનું પરિણામ પત્રક દેખાડવા માટે ઊંચો નીચો થતો હોય તેમ આવા મોટા ઓફિસરના પ્રમોશનનું કારણ દર્શાવવાની તાલાવેલી જોઈને બંનેના હોઠ મરકી ઉઠ્યા. તમે મને કારણ પૂછવામાં આટલી બધી ઢીલ કરવાના હો તો વગર પૂછીએ જ મારે કહી દેવું પડશે, કહી બર્ટને તુલસી પર નજર સ્થિર કરી. મારા પ્રમોશનનું કારણ તમે છો મિસ ગાયસામી. અને સાંભળતા જ ચિંતનના મગજમાં ઝબકારો થયો. અરે તુલસી, તેં પેલા કેદીના ફોટા પર હાથ મૂક્યો હતો તે એ જ ખૂની નીકળ્યો લાગે છે. તારી દિવ્ય દ્રષ્ટિએ તો કમાલ કરી નાખી તુલસી. પહેલાં રોમાંચ અને પછી ક્ષોભ અનુભવતી તુલસીની ગરદન નીચે ઝૂકી ગઈ. પોતે ખોટી પુરવાર થવાની આશાએ આ પ્રયોગ માટે સંમત થઈ હતી, તેને બદલે મિસ ગાયસામી ખૂન કરવા માટે કેડ્રોનને એક રાત માટે જેલરે જ બહાર સરકાવી દીધો હતો. બર્ટને ઉતાવળે કહેવા માંડ્યું, એ રાતે અગમવાણી દ્વારા તમે એના પર શંકા દર્શાવી ન હોત તો 2 દિવસ પહેલાં બીજા એક મહાનુભાવની પણ હત્યા થઈ ચૂકી હોત. એ રાતથી જ હું આ કેસની કડીઓ મેળવવા લાગ્યો હતો. અમારા ખાતામાં બીજા કોઈને જાણ કર્યા વગર જેલ પર નજર રાખતો થઈ ગયો હતો. 1-2 વખત કાંઈક બહાનું કાઢીને જેલમાં રાઉન્ડ પણ લગાવી આવ્યો હતો. કેડ્રોને જેલના નિયમો કરતાં વધારાની કોઈ સગવડ મળે છે કે નહીં, એને હેરોઇનનું વ્યસન છે તે જેલમાં પણ ચાલી રહ્યું છે કે નહીં વગેરેની ચકાસણી કર્યા પછી તમે દર્શાવેલી શંકાને સમર્થન મળવા લાગ્યું. રોજ રાતે હું જેલની બહાર મારી કારમાં બેસી રહેતો. મારા જાસૂસી જીવને ચેન પડતું ન હતું. કાંઈક બનવાના ભણકારા સતત સંભળાયા કરતા હતા અને 2 દિવસ પહેલાં એ બની ગયું. આટલું કહીને થોડો પોરો ખાવા અને સાંભળનારાને થોડું ટટડાવવા માટે મિસ્ટર બર્ટન સિફતથી અટકી ગયા. ત્યારે તુલસી ચિંતનની અધીરાઈ વધી ગઈ હોય તેમ બંને એક સાથે પૂછી બેઠા, શું બની ગયું મિસ્ટર બર્ટન? હવે તમારે પૂછવું પડ્યું ને, કહી બર્ટન સાહેબે ચામડાના પાઉચમાંથી તમાકુ ભરીને તૈયાર રાખેલી પાઇપ બહાર કાઢી. આરામથી તેને દાંત વચ્ચે ગોઠવી. પછી પાઇપમાંથી ફાઉન્ટન પેન જેવું પાઇપનું સ્પેશિયલ લાઇટર કાઢીને તેની ચાપ દબાવી અને પાઇપ સળગાવીને ટેરાથી તેના ધુમાડા કાઢતા આગળ વધ્યા. એ રાતે જેલ બહાર કારમાં બેઠા બેઠા આંખમાંથી ઉજાગરાની સુસ્તી ઉડાવવા આ જ રીતે પાઇપ સળગાવવા માટે લાઇટરની સ્વિચ દાબી. ત્યાં 10 મીટર દૂર રસ્તાની ગટર પરનું ઢાંકણું ઉઘડતું દેખાયું. કારની લાઇટો તો મેં બંધ જ રાખી હતી, પણ ગટરનું ઢાંકણું જોઈને લાઇટરને બુઝાવી નાખ્યું. તમને કદાચ ખબર નહીં હોય, એ રાતે આકાશ વાદળોથી ઢંકાયેલું હતું. ચોમેર ગાઢ અંધકાર છવાયેલો હતો. ગટરના ઢાંકણામાંથી બહાર નીકળતા માણસને જોતાં જ મારા મગજમાં 1000 વોલ્ટની ફ્લડ લાઇટ જેવો ઝબકારો થયો. અરે, આ તો જેલ સાથે જોડાયેલી ગટરમાંથી બહાર નીકળી રહ્યો છે.
પોતાને કોઈ જોતું નથી એની ખાતરી કરીને એ જમીન સરસો સરકતો જેલ સામેના બગીચામાં ઘૂસી ગયો. તેને પકડી પાડવા માટે હું કાર સ્ટાર્ટ કરવા માટે ચાવી ગુમાવવા જતો હતો ત્યાં જ બગીચા પાસે એક કાર આવીને થંભી જતી દેખાઈ. તેની હેડલાઇટ્સ પણ મારી કારની જેમ અંદર જ હતી. પેલો ભાગેડુ બગીચામાંથી બહાર નીકળી કારમાં ઘૂસી જતો દેખાયો અને એ જ વખતે મિસ ગાયસામી, મને તમારા શબ્દો યાદ આવી ગયા. ખૂન કરવા માટે માણસ એક રાત પૂરતો જેલમાંથી સરકી જઈ ન શકે. મેં તાબડતોબ કારનો પીછો કર્યો અને ખતરનાક કેડ્રો બીજું ખૂન કરે એ પહેલાં હથિયાર સહિત તેને પકડી પાડ્યો. એકી શ્વાસે એવા ઝપાટાબંધ બર્ટને કિસ્સો સંભળાવ્યો કે જાણે અત્યારે જ ખૂનીનો પીછો કરવા જતાં હાંફી રહ્યા હોય. તુલસી ચિંતન એની અસરમાંથી મુક્ત થઈને કંઈ કહે એ પહેલાં તો બુઝાઈ ગયેલી પાઇપને બાજુએ મૂકતા બર્ટન ઊભા થઈ ગયા. મિસ ગાયસામી, હવે અભિનંદન સ્વીકારવાનો તમારો ટર્ન છે, કહી તેની નજીક આવીને ઊભા રહી ગયા. વિવેક ખાતર તુલસી ઊભી થઈ એટલે બર્ટને તેનો જમણો હાથ પોતાના હાથમાં પકડી લેતા સંભળાવ્યું, મારા અભિનંદન ઇન્ડિયન સ્ટાઇલમાં નહીં હોય. એટલું બોલતાની સાથે જ તુલસીના હાથના પોચા પર એક ચુંબન ચોડી દીધું. થોડીવાર સુધી તુલસી આંખો ઊંચી ન કરી શકી અને ચિંતન તેના ગાલ પર ઉપસી આવેલી ગુલાબી જોઈ મનોમન મલકાતો રહ્યો. હવે તો હું તમારી ડિનર પાર્ટીમાં નહીં આવી શકું. નજર નીચી રાખીને તુલસી માંડ બોલી શકી, ત્યાં તમે બધાની વચ્ચે જાહેર કરી દો તો. અરે એ શું બોલ્યા મિસ ગાયસામી, આ વાત બહાર જાહેર કરાય એવી જ નથી. બર્ટન હજુ એટલું કહે ત્યાં ડૉક્ટરે સંભળાવ્યું, અને ભૂલે ચૂકે જાહેર થઈ જાય તો આ મહાશયનું પ્રમોશન જ પાછું ખેંચાઈ જાય. તુલસી, ત્યારે માનવામાં ન આવતું હોય તેમ તુલસીથી નીચે જોવાઈ ગયું. હવે બર્ટન ફરી સોફામાં ગોઠવાઈ જઈને તેમની બુઝાઈ ગયેલી પાઇપ પેટાવતા હતા. હું તમને એ જ સમજાવવા આવ્યો છું મિસ ગાયસામી, પણ પહેલાં તમે નિરાતે બેસો, કહી બર્ટને પાઇપના 2 ઘૂંટ લઈ લીધા. ખૂનીની કબૂલાતમાંથી એક એવું કાવતરું બહાર આવ્યું છે એ જાહેર થાય તો આખો દેશ ધરતીકંપ જેવો આંચકો અનુભવે. દર 2-3 મહિનાના આંતરે કેન્ડ્રો આવી હત્યા કરતો રહે અને તેમાં આ દેશના સર્વોચ્ચ ખતમ થઈ જાય એવું આ ષડયંત્ર હતું. છેલ્લો વારો સ્વિટ્ઝરલેન્ડના પ્રમુખનો નક્કી થયો હતો. આ કાવતરામાં વિશ્વની એક મહાસત્તા સંડોવાયેલી હોવાના પુરાવા પણ અમારે હાથ લાગ્યા છે. એટલે તો આની વધારે વિગત હું તમારા લોકો સમક્ષ પણ જાહેર કરી શકું તેમ નથી. હવે તમને સમજાય છે મિસ ગાયસામી કે તમારી દિવ્ય શક્તિએ આ દેશ પર કેટલો બધો ઉપકાર કર્યો છે. ત્યારે તુલસીએ ત્રાસી નજરે ચિંતન તરફ જોઈ લીધું. દ્રષ્ટિ દ્વારા એ કહી રહી હતી, ચિંતન, એ રાતે તે પણ મને પરાણે આ પ્રયોગમાં સંડોવી દીધી તેનું આ પરિણામ છે અને આ બટન બધો યશ મને એકલીને આપી રહ્યા છે. હા, આપણા 6 સિવાય એક 7મી વ્યક્તિ આ વાત જાણે છે, બર્ટને કહ્યું. ત્યારે ચિંતનની ડોક તેના તરફ ફરી. 7મી વ્યક્તિ? એ છે આ દેશની સર્વોચ્ચ વ્યક્તિ, સ્વિટ્ઝરલેન્ડના પ્રેસિડન્ટ, ગૌરવભેર કહેતા બર્ટને ઉમેર્યું. મિસ ગાયસામીની દિવ્ય દ્રષ્ટિ થકી ખૂની સમયસર પકડાઈ ગયો એ જાણ્યા પછી એમણે પહેલ વહેલા તો એ ઇન્ડિયન લેડીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ પછી તુરત જ ઈરાદો બદલી નાખ્યો. નહીં, એમ કરવાથી તો એ છોકરી કાવતરાખોરોની આંખે ચડી જશે. આપણાથી એને એ જોખમમાં ન મુકાય. અત્યારે હું એમના કહેવાથી તમારા બંને પાસે આવ્યો છું. હિઝ એક્સેલન્સીએ પૂછાવ્યું છે કે તમારા ઉપકારનું ઋણ અમારે કઈ રીતે ચૂકવવું એ તમે જ અમને સમજાવો. ચિંતન કે તુલસી શું જવાબ આપે? મેં મિસ્ટર બર્ટનને બહુ સમજાવ્યા. હવે સ્વિસ ડૉક્ટર તેમની મદદે આવ્યા. આ બંને કોઈ પ્રકારનો બદલો લે એવા નથી, છતાં તમે જાતે આવીને કહી જુઓ. તમે કાંઈ જ બદલો ન લો તે કેમ ચાલે? બર્ટનના અવાજમાં થોડી હતાશ આવી ગઈ. જે દેશના મહેમાન થઈને આવ્યા છો એ રાષ્ટ્રના પ્રમુખ કોઈ ભેટ આપે તેને પાછી કેમ વાળી શકશો? વાત એમ છે મિસ્ટર બર્ટન, મગજ કસીને ચિંતને સદ્ધર બહાનું શોધી કાઢ્યું. અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે દૈવી શક્તિનો કોઈ પણ જાતનો બદલો લેવામાં આવે તો એ શક્તિ ચાલી જાય. એટલું જ નહીં, તેને કોઈને કોઈ રીતે ફટકો પણ મારતી જાય છે. પોતાના એ શબ્દોની બર્ટન પર ધારી અસર થતી નિહાળી ચિંતને સત્વરે ઉમેરી દીધું, હવે તમે જ કહો, તમારા પ્રેસિડન્ટની ભેટ મિસ ગોસ્વામી સ્વીકારે એવું તમે ઈચ્છો ખરા? ઓહ, મને તમારા શાસ્ત્રના આવા મનાઈ હુકમની જાણ ક્યાંથી હોય? કહેતા બર્ટન માથું ખંજવાળવા લાગ્યા. મોંમાં રાખેલી પાઇપની બધી તમાકુ બળી ન ગઈ ત્યાં સુધી વિચારતા રહીને તેમણે બીજો પ્રસ્તાવ રજૂ કર્યો. ભલે તમે કાંઈ ભેટ ન સ્વીકારી, પણ તમને બંનેને આ દેશના નાગરિક બનવાનું સન્માન કરીએ તો એ સ્વીકારવામાં તમને વાંધો ખરો?
ત્યારે ચિંતન મૂંઝવણમાં મુકાઈ ગયો. કદાચ સ્વિસ ડોક્ટરે બર્ટન સાહેબને જાણ કરી હશે કે ભવિષ્યમાં અહીં આવીને વસવાટ કરવાનું આ બંને વિચારે છે ખરા. ચિંતને તુલસી સામે જોયું. અત્યાર સુધી હું ઘણું બોલ્યો, હવે તું તો કંઈક કહે. તેનો જવાબ ચિંતનને આપવાને બદલે તુલસીએ સ્વિસ ડોક્ટર તરફ જોયું. અંકલ, 2 મિનિટ માટે જરા અંદર આવશો? ઓફકોર્સ, કહેતા સ્વિસ ડોક્ટર સોફામાંથી સફાળા ઊભા થઈ ગયા. પોતાની સલાહ લઈને એ નિર્ણય કરવા માંગે છે એવા અનુમાન સાથે તુલસીની પાછળ બાજુના રૂમમાં સરકી ગયા. ત્યારે ચિંતન વિચારે ચડી ગયો. મારાથી ખાનગી રાખીને તુલસી શું નિર્ણય લેવા માંગતી હશે? અંકલ, એમણે સિટીઝનશીપ આપવાની ઓફર મૂકી એટલે મને એક વિચાર આવ્યો. શું? ધીમેથી બોલતી તુલસીનો વિચાર જાણવાની આતુરતાથી સ્વિસ ડોક્ટર તેના હોઠને તાકી રહ્યા. કાલે શનિવારે બપોરે પેરિસથી ડોક્ટર માઇકલ રૂઝનો ફોન હતો. ચિંતન ત્યારે અહીં હાજર ન હતો. શું કહ્યું ડોક્ટર રૂઝે? પહેલાં તો એમણે ખુશખબર આપ્યા કે રશિયન ડોક્ટરની મુક્તિ માટે 6મી તારીખ પાકી થઈ ગઈ છે. બોલતા બોલતા તુલસીના મુખભાવ બદલાવા લાગ્યા. પછી ફ્રેન્ડ ડોક્ટરે એક ચિંતા દર્શાવી કે કદાચ અમારી ફ્રેન્ડ સરકાર ડોક્ટર ગોર્કીને 2-4 વીકથી વધારે અહીં રોકાવાના વિઝા નહીં આપે તો. એટલે ફ્રેન્ડ ડોક્ટર વિચારતા હતા કે એમણે છેવટે અમેરિકાનો આશ્રય લેવો પડશે. સમજી ગયો તુલસી. ત્યાં આટલું કહ્યું એમાં મને બધું જ સમજાઈ ગયું, કહેતા સ્વિસ ડોક્ટર પ્રસન્ન દ્રષ્ટિથી તેને નિરખી રહ્યા. હવે બહાર ચાલ, તારે કાંઈ જ કહેવું નહીં પડે. બંનેને બહાર આવતા જોઈને બર્ટન ઉત્સુકતાથી તુલસીને જોવા લાગ્યા. તમારો જવાબ સાંભળવા માટે હું બહુ આતુર છું મિસ ગાયસામી, અને એના વતી જવાબ સંભળાવવા માટે હુંય બહુ આતુર છું મિસ્ટર બર્ટન. સોફામાં ગોઠવાતા સ્વિસ ડોક્ટરે તેમને ચમકાવ્યા. ભવિષ્યમાં આપણા દેશની સિટીઝનશીપ સ્વીકારવા માટે આ બંને રાજી છે, પરંતુ ત્યાર પહેલાં તમે એક ત્રીજી વ્યક્તિને અહીંની સિટીઝન બનાવો એવી મિસ ગાયસામીની રિક્વેસ્ટ છે. સાંભળીને બર્ટન સાહેબ પોરસાયા. એમાં તમે કઈ મોટી માંગણી કરી નાખી? એ ત્રીજી વ્યક્તિ કયા દેશની છે એ જાણ્યા પછી કદાચ તમારો આ ઉત્સાહ ટકી નહીં રહે મિસ્ટર બર્ટન. સોવિયત યુનિયનના એક નામાંકિત વ્યક્તિને તમે સ્વિટ્ઝરલેન્ડમાં આશ્રય અપાવી શકશો ખરા? સાંભળતા ચિંતન સમજી ગયો, પણ બર્ટન ગૂંચવાઈ ગયા. સોવિયત રશિયાની નામાંકિત વ્યક્તિ, એને આશ્રય આપવાનો? હા મિસ્ટર બર્ટન, એનું નામ તો હમણાં નહીં આપી શકું, પરંતુ એટલું કહીશ કે એ કોઈ રાજકીય વ્યક્તિ નથી, પણ માનવ સેવાના ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે બર્ટન સાહેબ વિચારમાં પડી ગયા અને ચિંતન પ્રશંસાભરી નજરે તુલસીને જોતો રહ્યો. બહુ વાર સુધી ખામોશી જળવાઈ રહી. ત્યારે સ્વિસ ડોક્ટરે સંભળાવ્યું, મને લાગે છે કે આપણા પ્રેસિડન્ટ રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રને નારાજ કરવાનો જોખમ નહીં જ ઉઠાવે. તમને લાગે છે એવું મને નથી લાગતું ડોક્ટર લેમ્બર્ટ. જાણે અચાનક જુસ્સો ચડી આવ્યો હોય એમ બોલી જઈને તુલસી ચિંતન ન સમજે એટલા ખાતર બાકીનું વાક્ય ધીમા અવાજે ફ્રેન્ચ ભાષામાં ઉચ્ચાર્યું. તમને એકલાને કહેવામાં વાંધો નથી ડોક્ટર. 4-5 મહાનુભાવોની હત્યા કરીને સત્તા પલટો લાવવાના કાવતરામાં રશિયાનો જ હાથ હતો. એ મહાસત્તા સામે આપણા પ્રેસિડન્ટ હુંકાર તો કરી શકે તેમ નથી, પણ ત્યાંની કોઈ નામાંકિત વ્યક્તિને રાજકીય આશ્રય આપીને રશિયન રીંછને વરદાર ચીટીઓ ભરવાની તક તો જતી નહીં જ કરે. તમને પાકી ખાતરી છે મિસ્ટર બર્ટન? હમણાં તમને પણ ખાતરી કરાવી આપું છું ડોક્ટર લેમ્બર્ટ, કહીને બર્ટન સાહેબે ફોન પોતાના તરફ ખેંચી ડાયલ ગુમાવ્યો. જોડેલો નંબર લાગી ગયો અને બર્ટને સ્વિટ્ઝરલેન્ડના પ્રેસિડન્ટ સાથે વાત કરતા જોઈને ચિંતન તુલસીએ રોમાંચ અનુભવ્યો. વાતચીતની ભાષા સમજાતી ન હતી, છતાં બર્ટન સાહેબના હાવભાવ જોતા લાગતું હતું કે સામા છેડેથી સંમતિ મળી રહી છે. હિઝ એક્સેલન્સીએ તમારી વિનંતી સહર્ષ સ્વીકારી લીધી છે. ફોનનું રિસીવર મૂકતાની સાથે બર્ટને હોશભેર ખુશખબર સંભળાવ્યા. એમણે કહ્યું છે કે તમારા એ રશિયન મહેમાન જે દિવસે અને જે સ્થળેથી અમારા દેશમાં પ્રવેશ કરવાના હોય એના 2 કલાક અગાઉ અમને જાણ કરી દેજો. અમે એમને આશ્રય આપીશું. એટલું જ નહીં, એમના રક્ષણની જવાબદારી પણ અમે ઉપાડી લઈશું. એ સુખદ અચંબાએ તુલસી ચિંતનની જેમ સ્વિસ ડોક્ટરને પણ સ્તબ્ધ કરી દીધા. રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રની ખફગી વહોરી લઈને ભરેલા આ હિંમતભર્યા પગલાંને કારણે ડોક્ટર ગોર્કી જેવા મહાન ન્યુરોલોજિસ્ટની સેવાનો સ્વિટ્ઝરલેન્ડને કેટલો બધો લાભ મળશે એ કહી દેવાની ચટપટીને સ્વિસ ડોક્ટર મહામહેનતે અંકુશમાં રાખી શક્યા. કયા શબ્દોમાં તમારો અને તમારા પ્રેસિડન્ટનો અમારે આભાર માનવો? ભાવાવેશમાં બોલતી તુલસી ઊભી થઈને બર્ટન સાહેબ પાસે આવી. સર, આભારની અભિવ્યક્તિ માટે આપ ભારતીય શૈલી પસંદ કરશો કે વેસ્ટર્ન સ્ટાઇલ? ત્યારે સોફામાંથી ઊભા થઈ જતા
બર્ટન સામે ઊભેલી તુલસીનું સોહામણું મુખ નિહાળવા લાગ્યા. અત્યારે તમારી ભારતીય શૈલી ચાલશે, પણ રાત્રે ડિનર પાર્ટીમાં મારી સાથે ડાન્સ કરીને વેસ્ટર્ન સ્ટાઇલથી તમારી લાગણી વ્યક્ત કરશો તો મને વધારે આનંદ થશે મિસ ગાયસામી. ડાન્સ? લજાઈને તુલસી નીચું જોઈ ગઈ. મને ડાન્સ કરતા ક્યાં આવડે છે? એ હું શીખવાડી દઈશ. તેના ખભા પર હાથ મૂકતા સ્વિસ ડોક્ટરે રમૂજ છેડી. તું મારી સાથે ડાન્સ કરતી હો અને માર્ગારેટ ચિંતનની ડાન્સ પાર્ટનર બને, એ દ્રશ્યની કલ્પના કેટલી બધી રોમાંચક લાગે છે તુલસી. અને રમૂજી વાતાવરણ સર્જાવીને સ્વિસ ડોક્ટરે બર્ટન સાહેબ સાથે વિદાય લીધી. ત્યારે એમને જતા જોઈ તુલસીએ પોતાની દિવ્ય દ્રષ્ટિ માટે પહેલીવાર કૃતાર્થતા અનુભવી. હે ઈશ્વર, મને 5 વર્ષ બેભાન રાખી. તેના બદલામાં મારા પર આપે કેવી અપાર કૃપા વરસાવી તેનું મને હવે ભાન થાય છે.